કરે કોઈ આમ જાતું હોય છે આમ જાતું હોય છે જગતમાં તો તારા નામનો ટીંબો રસાયો હોય ને મારા વરવાય તને કળની દેવી દેવી જો ભજ્યું હોય એટલે આ વસ્તીનો આ પથવાર ગોળનો બની કરવા નો કે ને તો તારા નામનો સાખ્યો બધા મારા બાપની દીધો हमारी मौज राम माया जी हमारी मौज राम माया जी देवी खोटी पड़े ये तो मारानी मौज माटे છે પણ કદાચ જો તારો ભુવન પટિયા કદાચ તારકા પાદર ને બાલપાથી શાસ્ત્ર પડવાનો વારો આવે અને તો રામ લક્ષ્મણ ની જોડીઓ બનતી હોય અને સામુંડા બેઠી હોય હાલી કે તા પાછી પડે ને તો બાપ મારી છોટીલા બોટાની કેવી ખોટી પડે બાપો પડી જાય ને તો બાપ મને મારવાથી સીધોની ને ખોઈ પડી જાય બાપા भी हो मारी भी होली में कोई टपोरो मारो मन टपोरो मारो जानियो धीनो रही दाव तो मन भी होतरी ने खोज पड़े सीधोड़ी होत बताए અને જેની જવાબ દેજે પાછી પડે ને તો બાપાની સીધોડિયા બેટી દેવી ખોજી પડે બાપા એ અલ્લાહ 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 પીર મે હમલા બોલાવુંગા એ અલ્લાહ 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 પીર મે હમલા બોલાવુંગા એ હાય દોસ્ત મે હમલા બોલાવુંગા Allah 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 Allah
એના 84 ખાતે એ તને સીતા તનાની રહો સબરે બજરાગે એ તમે રામા તના રખવા સબરે બજરાગે એ ડાડી કડા વાગે નરસિંહ ડાડી કડા વાગે રે એ ડાડ કડા વાગે નરસિંહ ડાડ કડા વાગે રે એ જોગણીઓ જોવાને હાડે નરસિંહ દાદા રે એ જોગણીઓ જોવાને હાડે નરસિંહ તારા રો કરે એ સોચેલા જી સાવરિયા ને દોલા ધામણ ભાવી રે ધામણ ભાવી રે એ ખાંડોડી સરી લઈને મેલડી રે જાવી રે એ નરસિંહ દાદા જાવે ત્યાં ભૂત ભૂલિતા ભાગે દેવ એ માડિયાનો શોખનો પાણી રે જાયો જો એ ધોબીનો જાયો રે ધોબીનો જાયો યા તો ધોબીનો જાયો રે અને કદાચ પૂરો આયો હોય તો ઓછી આગળ કરન કદાચ જો ખોલા કદાચ મારી સિંધુડિયા બેટની દેવીના ખોલા કદાચ મારો દાદો બેઠો હોય અને તો ઓછી આગળ કરી હોય અને ખમકારાનો નો કઈને તો જગતે માલમાં બાપ મારા પાળીએ ખુદાતો નો કહેવાય બાપા આની આગળ ચીજ છોટાવીને બેહી જાઓ અને એના માટે તને કદાચ તેને કાંઈક કરી શકો નકર કાંઈ ન કરી શકી આપણે એની હાટું કાંઈ ન કરી શકી અને આપણે ડગલે પગલે ને કહેતા હોય મારી મારું હાથ મારી મારું હાથ જાણે આપણે દાડિયું હોય તો અને જો માતાજીએ તમને આપ્યું હોય કદાચ એની વાય કદાચ 5 25 નું કદાચ તમે જો એનું કદાચ અર્પણ કરતા હશો ને તો એ 5 25 ના 50 નહીં કરી દે ને તેથી ત્યાં સુધી હેઠી નહીં બેહી આ થોડી ધર્મની વાતો છે બાપ નાગરભાઈ રાણાભાઈ તરફથી 101 રૂપિયા મદદને બેઠો બધા બધા જવાબ બાબા જેથી રામને 14 વર્ષ વનવાસ આવ્યો ને મારો વીર હનુમાન ને અને જો એ હનુમાન કદાચ આમ જો આ પોતાના બાળપણથી કદાચ આમ જો એની વસ્તી આયા બેઠી હોય અને કદાચ આ નાચની મસમાં કદાચ આમ જો ખમાનો ખમકારો ન કરે ને અને હૂપ 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 કરતો ન આવે ને તો મારો હનુમાન ખોટો પડે બાબા सीता नानी हो समरो बजरंगे बजरंगे लाल गोटा वाला या लाल गोटा वाला रे ये लाल गोटा वाला या लाल गोटा वाला रे
ગાવો માંડ્યો અને નાતે કીધું એની વસ્તીએ કીધું કે બોલો રામચંદ્ર ફૂલજીડો દેવી જમાડે હાલ તો ખરો દેવી જોવીસ માર કેવી જોજો આ નાતની માલપા જે કોઈ આવે ને એ કોઈ દુખિયો આવ્યો કોઈ પ્રસાદી ખાવા આવ્યો હોય અને કોક દેવીના તાક કાઢવા આવ્યો હોય બાબો આમાં બધી જાય ના આવે તો આમ તો બતાય પણ તારી દેવી દેવી એટલે દેવી રતન કર્યું ને એટલે રામજીના ફૂલજીના કીધું દગાવડી મને લાયત આવે ને એટલે દર્શન દેજે બાબો કહેવાય છે કે કાળી કૂતરીનું રૂપ લીધું અને જાણવા માંડ્યો તો નહીં તાવડે જઈને ઊભી રહી જાય અને સબ જે હુવાળીઓ તળા દીધી ને એ હુવાળીયામાં મોઢું નાખી અને હુવાળી લઈને ભાગ્યો તેથી મારો રામજીડો અને મારો ફૂલજીડો ઓળખી ગયો નહીં મારો રામજીડો ફૂલજીડો ઓળખી નો એક હાય ઢડકાય મારી દેવીનો નામો અભરાયો અને તેથી બાપ બોલો હરજીડો સાંભળાનો વેપાર કરતો સાંભળા બેસવા કામો કામ સાંભળાનો ધંધો કરતો જેવો એમાં હરજી સિંગલ ને પરોણાના ઘા કર્યા તારા આ ગામની માલિકા આવ્યો પરોણાના ઘા મજા માડી હું તારી દેવી જોવા આવ્યો તો અને તારી વાત જોવા આવ્યો તો મારી મને પરોણા માર્યા અને તેની બરકડીના ઝાડ હેઠે ગીદડાના હેઠે બેઠો મારો હરજીડો અને હરજીડો અહીંયા બેઠો તો ને અને તેથી રામજીડો અને ફૂલજીડો ઓળખી ન ગયા ને અને તેથી પછી ખબર પડી બારે જઈને દગાવડી સુન પણ મારા રામજીના ફૂલજી મને હડકાઈ કીધી છે હવે આવજો બાપ હરજી સિંગલ ની પાસે અને હું હરજી સિંગલ પાસે જાઉં છું અને તેથી હરજી સિંગલ ની હડકતા જોલી બાપા હરજી સિંગલ ની હડકવા બેઠી હોય તો સેતનવા ઊભી થતી નહીં અને તું કેરી કરી દો અને જો તારા મોટો જો કદાચ હરજી સિંગલ ની હડકમાં કરી દો જગતની માલિકા જાહેર નો થાવ ને તો હરજીને તારી આય કદાચ તારી ગાડીની વસ્તી બેઠી હોય અને કદાચ તારી હડક કોઈ રમવા આવ્યો હોય કદાચ ગાડીની વસ્તી કદાચ આમ તો એના ખેલા બેઠા હોય અને કદાચ આવા નવરંગા માંડવાની માલિકા તો અત્યારે જાતર જમવા બેઠી હોય ને અને જાતર ખાધેલી તો હરામ કરવાનો ન હોય ને તો હાલ કેતા પાછી પડે ને તો તમારી હડક હોય મેલડી આવી ન હોય કેવાય મારી નોકરીની મેલડી ખોટી પડે બાપા મેલડી ખોટી પડે બાપા અંજલી જેવી વસ્તી પાસે કદાચ તો ખાવા માંગે ને અન્નો દાણો ઘરની માલિકા છોકરા ભૂખા કરીને જતા હોય ને તેથી દેવી તમને એમ કે લાવ મારો ખાવું છે બાપો અને જો એવી વેળાની માલિકા તો કદાચ તમારા હટકા ઉકેલ્યા હોય અને કદાચ પાકા પાદરની માલિકા તો તમને શેતરી ન હોય ને મારી નોકરીની મેલડી તો હાલ કદાચ પાછી પડે ને તો બાપની નોકરીની મેલડી ખોટી પડે જગતની માલિકા
વાહ વાહ જાઓ જાઓ એની મારી મુલા ભુવાની અડી હારી મેલડી અરે મુલા ભુવા એ કદાચ પછી અડી હાકરી મેલડી મનાર માંથી મોડી અડી હાકરી મેલડી કદાચ થતી હોય બાપ અને મેલડી હવે તે હગડ્યું કેવી લોઢાના દાંતવાળી કહેવાય બાપ ઈ ગામડોને પલવારમાં રોડાવતા આપણે પલવારમાં હસાવતા આપણે બાપો ये कौन सो माथे जो डोकला कौन सो રમતી મારી સોટીલા મોજલની દેવી બેટી હોય આપણે ગાંડાભાઈ એટલે હું કાનાભાઈ બથવાલની દીકરી આપણે હિરલબેન એમના તરફથી 101 રૂપિયા માતાજી જાજો આપો બાપ એટલે ઓલા ભોળા આપેલા થોડુંક જે કઈ પાતબજી પથારી કરાવું દેવીના થવું હોય ને તો આ એની વાતો છે બાબો અને ભાઈ પથારી કરાવું અને તારા પગની પાડી દઉં થોડી સંતા મને મેલીશ નહીં તો તને જગતમાં કરી દઉં હીરાભાઈ જીવાભાઈ એમના તરફથી 100 રૂપિયા માતાજીની બેઠકમાં દેવો એ પોતાનો લુગડો હમો ન રવા દે ઘરની માલભાઈ એક રકનો લાવો તો એક રકનો નો મીનાબેન મનુભાઈ બથવાર એવા તરફથી 100 રૂપિયા જહો એ બધી કાલી વેલ રાખ ભગવાન દેવી મારી નામની ભગવતી દેવી મારી સરસેલા મોદલની મારી સરસેલા મોદલની દેવી મારી ફોમલા ખાસના ભાલ્યાની દેવી મારી કોટલાની માલિકા મારી કાળિયા ભીલના વાવતાની દેવી હલિયાના જવાબની દેવી થઈ ગઈ બાપ રવાજો ચામોડાના હાથ કરો
હાથ પાડો અને જો કદાચ મારા નામનો સોટીલો થાયતો હોય તો કદાચ ઉથાપો થવા દઉં ને તો જગતની માલપા મને ચામુંડા જગતની માલપા ખોટ પડી જાય બાપો લાવો લાવો કોઈ વાર ઢોલ લાવો કોઈ વાર તીઓ લાવો ચામુંડાને બતાવો કોઈ વાજો લાવો કોઈ રેડિયો લાવો મને ચામુંડાને બતાવો અને જો કદાચ હાથમાં પાતાળો ઉતારી નો દમલો તો તમને સોટીલા બદલની દેવીના ખોટ લાગી જાય બાપો કોઈ મારા વડે ભાઈ એ તારી ભક્તિ કરી હોય તારા મનો સોટીલો થાયતો હોય એ જીના વડવાએ હાથની કાંગી શું કરી નાખી હોય ને એની ચામુંડા કદાચ ઊભી રહી જાય ને તો જગતની માલબાઈનો ભાણો જમેલો ખોટું પડે જગતનો બાપો કોઈ હાથમાં અડદના દાણા લઈ ઊભા રહી જાય બતાય બતાય તારી ચામુંડા બતાય કોઈ હાથમાં અડદના દાણા લઈને આવીને ઊભો રહી જાય બતાય 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 તારી ચામુંડા બતાય અને તેથી મારી ચામુંડા ખળખળતી દોડ મૂકે અને સોટીલાના ડુંગરથી દોડ મૂકે તેથી નાગરિકની જગતમાં આવીને ઊભી રહી જાય અને કદાચ જો વાંચા ને કદાચ જો આપણો ભોમાં ન ઉતારી દઉં ને તો બાપ મને જગતમાં મને ચામુંડાનો ભોગ પડી જાય બાપો મારી મોજલ ને મૈયા